નમસ્કાર. આજે આપણે ગુજરાતમાંથી આવતી બે બિલકુલ અલગ વાતો પર નજર કરીશું. એક છે સરકારની એક મોટી યોજના અને બીજી એક સાવ સાદી નાનકડી વાર્તા. હવે સવાલ એ છે કે આ બંનેમાં શું જોડાણ હોઈ શકે. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. સાચું કહું ને તો આ સવાલ થોડો વિચિત્ર લાગે, ખરું ને? ક્યાં એક સરકારી યોજના જે આંકડાઓ અને નિયમોથી ભરેલી હોય અને ક્યાં એક બાળકોની વાર્તા. પણ માનો કે ના માનો, આ બંને આપણને મદદ વિશે, સપોર્ટ વિશે કંઈક બહુ જ મહત્વનું શીખવે છે. ચાલો આ રહસ્યને ઉકેલીએ. તો સૌથી પહેલાં ચાલો પેલી મોટી સરકારી યોજનાની વાત કરીએ. આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના અને એનું લક્ષ્ય બહુ સ્પષ્ટ છે. આપણી આવનારી પેઢીને, ખાસ કરીને દીકરીઓને સશક્ત બનાવવી. તો આ યોજના કામ કેવી રીતે કરે છે? એનો મુખ્ય હેતુ શું છે? બહુ સરળ શબ્દોમાં કહીએ તો આ એક ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોગ્રામ છે. એટલે કે જે દીકરીઓ ભણી રહી છે એમને આર્થિક મદદ પૂરી પાડવી, જેથી પૈસાના અભાવે એમનું ભણતર અટકી ન જાય. હવે જરા આંકડા પર નજર કરીએ. જો કોઈ વિદ્યાર્થીની ધોરણ 9 કે 10માં હોય તો એને દર વર્ષે 10,000 રૂપિયાની સહાય મળે છે. અને વાત અહીં જ નથી અટકતી. જ્યારે એ વિદ્યાર્થીનીઓ આગળ વધીને ધોરણ 11 અને 12માં પહોંચે ત્યારે આ મદદની રકમ પણ વધી જાય છે. ત્યારે એમને મળે છે વાર્ષિક 15,000 રૂપિયા. સ્વાભાવિક છે, કારણ કે આગળના ભણતરનો ખર્ચ પણ વધે છે. હવે આખી ગણતરી કરીએ તો એ ખરેખર બહુ મોટી વાત છે. વિચારો, જે વિદ્યાર્થીની ધોરણ 9થી શરૂ કરીને 12 સુધીનું ભણતર પૂરું કરે છે એને કુલ 50,000 રૂપિયાની સહાય મળે છે. આ એક નાની રકમ નથી, એ દીકરીના ભવિષ્ય માટે એક મોટું રોકાણ છે, ખરું ને? હવે સવાલ એ થાય કે આ લાભ કોને કોને મળી શકે? તો એની પાત્રતા પણ બહુ જ સ્પષ્ટ છે. જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કે એનાથી ઓછી હોય એમને આ લાભ મળે. અને એવું પણ નથી કે ફક્ત સરકારી સ્કૂલમાં ભણતી દીકરીઓ માટે જ છે. સરકારી હોય, ગ્રાન્ટીનેડ હોય કે પછી પ્રાઇવેટ સ્કૂલ હોય, બધી જ વિદ્યાર્થીનીઓને આમાં આવરી લેવાય છે. આનાથી એનો વ્યાપ ખૂબ મોટો થઈ જાય છે. અને હવે વાત કરીએ આ યોજનાના સ્કેલની. એની અસર કેટલી મોટી હશે? અંદાજ એવો છે કે લગભગ 10 લાખ વિદ્યાર્થીનીઓને આ યોજનાનો સીધો ફાયદો થશે. 10 લાખ? આ કોઈ નાનો આંકડો નથી. આ તો એક મોટા સામાજિક બદલાવની શરૂઆત છે. સારું, તો આ હતી સરકારી યોજનાની વાત. એક મોટો, વ્યવસ્થિત પ્લાન. પણ હવે ચાલો આનાથી બિલકુલ અલગ દુનિયામાં જઈએ. એક નાનકડી વાર્તાની દુનિયામાં. એક એવી વાર્તા જે આપણને મદદનો બીજો જ અર્થ સમજાવે છે. તો આ વાર્તામાં બે પાત્રો છે. એક છે કાચબોભાઈ, ધીમા પણ ખૂબ જ સમજદાર. અને બીજો છે એક કૂતરો, એકદમ ચંચળ, ઝડપી અને હંમેશા ખુશ રહેનારો. જોઈ શકાય છે કે બંનેનો સ્વભાવ જમીન આસમાન જેટલો અલગ છે. પણ નવાઈની વાત એ છે કે આટલા અલગ હોવા છતાં બંને પાક્કા દોસ્ત બની જાય છે. રોજ તળાવ કિનારે ભેગા થાય, વાતો કરે. એમની દોસ્તીનું કારણ હતું એકબીજા માટે માન અને આદર. પણ પછી એક દિવસ બધું બદલાઈ ગયું. અચાનક ધોધમાર વરસાદ પડ્યો અને તળાવમાં આવ્યું ભયંકર પૂર. પેલો બિચારો કાચબો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગ્યો. એણે મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. કોઈ બચાવો, મને બચાવો! અને એની બૂમ કોણ સાંભળે છે? એનો દોસ્ત, પેલો કૂતરો. એ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સીધો જ પાણીમાં કૂદી પડે છે અને પોતાના જીવ પર ખેલીને કાચબાને કિનારે લઈ આવે છે. આજ તો છે આ વાર્તાનો સાર. સાચી દોસ્તી મુશ્કેલીના સમયે જ પરખાય છે. તો આપણે બે અલગ વાતો જોઈ. એક સરકારી યોજના અને એક દોસ્તીની વાર્તા. હવે સમય છે આ બંનેને સાથે મૂકીને સમજવાનો કે આખરે આ બંને આપણને શું શીખવે છે. જુઓ, અહીં મદદના બે બિલકુલ અલગ સ્વરૂપ છે. એક તરફ છે નમો લક્ષ્મી યોજના, જે એકદમ પ્લાનિંગ સાથે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવેલી છે. અને બીજી તરફ છે કૂતરાની મદદ, જે તદ્દન પર્સનલ હતી, કોઈ પ્લાનિંગ વગર એ જ ક્ષણે લેવાયેલું એક પગલું. બંને બિલકુલ અલગ છે, પણ બંને એટલા જ જરૂરી છે. અને આ જ વાત આપણને એક મોટા સત્ય તરફ લઈ જાય છે. એક મજબૂત સમાજ બનાવવા માટે આ બંને પ્રકારના સપોર્ટની જરૂર પડે છે. સરકારી યોજનાઓ જેવો સિસ્ટમેટિક સપોર્ટ આપણને સફળતા માટેનું એક મજબૂત માળખું પૂરું પાડે છે.
પણ કૂતરાની મદદ જેવો પર્સનલ સપોર્ટ એ તો સંકટના સમયે જીવનરેખા બની જાય છે. એટલે મોટા મોટા પ્લાનિંગ પણ જરૂરી છે અને એકબીજા પ્રત્યેની નાની નાની દયા પણ એટલી જ જરૂરી છે. બંને વગર ચાલે નહીં. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ મનમાં રહી જાય છે. એક સારો અને મજબૂત સમાજ બનાવવા માટે આપણે મોટા અને નાના કયા કયા સ્વરૂપે એકબીજાને સપોર્ટ કરી શકીએ છીએ? આના પર વિચારવા જેવું ખરું.